અમદાવાદ શહેરમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું। તાપમાન ઉંચકાતા લોકો ઠંડા પીણાના સહારે છે। શેરડીનો રસ અને ફ્રૂટ જ્યુસથી લોકો રાહત મેળવી રહ્યા છે। શહેરમાં બપોર બાદ રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે। संवाददाता आयुषी याज्ञिक लाइव जोड़ाई गया है। आयुषी जे प्रकार अत्यारे हवामान विभागना कहेवा अनुसार गर्मीनो प्रकोप वधतो जई रह्यो छे ने हजी पण वधशे, एवामां लोको राहत मेळववा माटे ठंडा पीणा तरफ आगळ वध्या छे। खास करीने जाणवुं छे के गर्मी लईने शुं छे समाचार, लोको राहत मेळववा माटे केवा केवा नुस्खा अपनावी रह्या छे गर्मीमां? बिल्कुल संजीवनी, जे रीते सतत गर्मीनो प्रकोप वधी रह्यो छे, तापमाननो पारो अमदावादमां 41 डिग्रीने पार पहोंची रह्यो छे। खास करीने बपोરના समयनी जो वात करवामां आवे तो रस्ता पर लोकोनी अवरजवर पण खूब ओછી જોવા મળતી હોય છે અને જે લોકો બહાર નીકળે પણ છે તે લોકો પણ પૂરતા પ્રયાસો કરે છે કે આ ગરમીથી, કાળઝાળ ગરમીથી તેઓ જે રક્ષણ છે તે મેળવી શકે। હાઇડ્રેટ રહેવા માટે લોકો છે કે જે અલગ અલગ ઠંડા પીણા હોય, નારિયેલ પાણી હોય, જે વિવિધ ફ્રૂટ્સ છે, वॉटरमेलन जेवा फ्रूट्सनो सहारो लेता होय छे। साथे ज जे शेरडीनो रस छे कि जे सौथी वधु जेनुं सेवन लोको करता होय छे, जेथी करीने आ गरमीना प्रकोपथी ते लोको आंशिक रीते राहत छे ते मेळवी शके, कारण के तापमान सतत वधी रह्युं छे। गरमीनी तो हजू शरूआत ज छे, छतां पण तापमाननो पारो 41 डिग्रीने पार पहोंची गयो छे ने हजू पण आ तापमान वधवानी संभावनाओ छे। लोको साथे वातचीत करीशुं। गरमीनो प्रकोप सतत वधी रह्यो छे, कई रीते गरमीथी बचवाना नुस्खाओ अपनावो? ठंडा पीना पीने राहत करे छे, छायडामां आवीने राहत लईए छे। કેટલી ગરમી આમ લાગે છે? ગરમી તો અત્યારથી શરૂઆતમાં જ લાગે છે, બહુ જ ખૂબ જ ગરમી છે। આગળ જતા વધુ ગરમી વધશે અને આ પ્રદૂષણના લીધે ગરમી ખૂબ જ વધી જાય। બિલકુલ, કઈ રીતે આ ગરમીથી રક્ષણ મેળવવા માટે શું પ્રયાસો આપ કરો છો? नारियल पानी पिए छे, एक 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 पैक कर नारियल पानी पिए छे, शेरडीनो रस पिए छे तापथी बचवा। શરૂઆતથી જ 41 ડિગ્રી છે। અહીં તો બાકી છે જેઠ મહિનો, વૈશાખ મહિનો। બિલકુલ, એટલે કે હજુ તો આ શરૂઆત જ છે અને છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે કે જે લોકો આ ગરમીથી હેરાન પરેશાન થઈ રહ્યા છે। શેરડીના રસનું સૌથી વધુ સેવન કરે છે, લીંબુ પાણી હોય, છાશ હોય, આ બધી વસ્તુઓનું સેવન કરીને ગરમીથી ક્યાંક ને ક્યાંક આંશિક રાહત છે તે લોકો અનુભવી રહ્યા છે। અને જે રીતે હવામાન વિભાગે પણ જે પ્રિડિક્શન્સ આપ્યા છે તે મુજબ તાપમાન હજુ પણ વધવાનું છે। બપોરના સમયે લોકોને બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે। શ્રમિકો માટે પણ જે વ્યવસ્થા કરવામાં આવી છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ORS વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે। એટલે કે તંત્ર તો એલર્ટ છે, સાથે સાથે લોકો પણ સાવચેત બનીને જેમ બને તેમ વધુને વધુ પ્રવાહી જે છે તેનું સેવન કરતા જોવા મળી રહ્યું, જેથી કરીને આ ગરમીથી રક્ષણ મેળવી શકાય। ધન્યવાદ આયુષી આ સમગ્ર જાણકારી બાબતે।